વડોદરા જિલ્લાના પાદરા નજીક સમિયાલા ગામ પાસેથી ટ્રિપલ અકસ્માતમાં 4 લોકોના મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે। પૂરપાટ ઝડપે જઈ રહેલી એક ઇકો વાનને અજાણ્યા વાહનની ટક્કર વાગતા વાન આગળ જઈ રહેલા ટ્રેલરના પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી। આ વાનમાં અંદાજે 8 જેટલા લોકો સવાર હતા। આ તમામ મુસાફરો વડોદરાના ગોત્રી વિસ્તારના તેમજ અનપાડ ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે। કારમાં સવાર અન્ય 4 વ્યક્તિઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી। અકસ્માત બાદ સ્થાનિક લોકો અને રાહદારીઓએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી। પોલીસે આ મામલે ગુનો નોંધી અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બનાવ એવો બન્યો હતો કે આ લોકો મંદિરે જવા નીકળ્યા હતા ઇકો ગાડી લઈને। એમાં 7 થી 8 જણા કંઈક હતા। એમાં મારી મમ્મી બી હતી। તો એ લોકો વેસ્ટર્ન બાયપાસ ઉપર ગાડી ચલાવી એટલે પાછળથી કંઈક બસવાળાએ ટક્કર મારી। એમાં 4 જણ એક્સપાયર થઈ ગયા છે અને બીજા 3 જણા છે, 3 થી 4 જણ એમને વધારે ઈજા થયેલી છે। અમારા જે હિતેશ સરપંચ છે ને એમનો ફોન આવ્યો હતો અમારામાં, એટલે એમણે મને બધાને જાણ કરી।